નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી છે તેમના વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટક્કર થાય છે। આમ આદમી પાર્ટી છે તે જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત કબજે કરે છે અને ત્યાર પછી સાંસદ મનસુખ વસાવા વરસે છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના સામે અને વિવાદ આ નર્મદામાં ભાજપમાં આંતરિક રીતે વકરે છે અને સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈને પણ આકરી ભાષામાં વાત કરે છે અને ત્યાર પછી વર્ષ 2023નો એક મામલો જે નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં વન વિભાગના કર્મચારી છે તેને ફટકારવામાં આવ્યો હતો, તેને ડરાવવા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ પાસે 60,000ની ખંડણી પણ અલગ અલગ રીતે મેળવવામાં આવી હતી। તે મામલે સેશન કોર્ટ ચુકાદો આપે છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવે છે। અત્યારે તે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। આ મામલે હવે આદિવાસી સમાજ છે તે લડાયક મિજાજમાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પણ સક્રિય બન્યા છે અને આવનારા દિવસોમાં ડેડિયાપાડામાં અલગ અલગ રાજ્યમાંથી આદિવાસી સમાજના આગેવાનો છે તેમને બોલાવવામાં આવ્યા છે અને ચૈતર વસાવાને લઈને તે ન્યાયની માંગણી કરવાના છે।